નમસ્કાર મિત્રો, હું જાસ્મીન વાત્સલ્યમ પ્રાઇમ ટાઈમ સમાચારમાં આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ મહત્વના સમાચાર। અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી, ગટરના ગંદા પાણી જિલ્લા પંચાયત રોડ ઉપર વહેતા થયા। છેલ્લા કેટલાક વર્ષથી દર 2-5 દિવસે આ રોડ ઉપર ગટરનો પ્રશ્ન સર્જાતો હોય છે। ગટર મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાના બિલો બની જાય છે, છતાં કામગીરી શૂન્ય છે। જિલ્લા પંચાયત બિલ્ડિંગની બાજુમાં ગટરના પાણી ઊભા રોડે ચડતા વ્યાપારીઓ અને રાહદારીઓ પરેશાન। અવારનવાર રજૂઆતો કરવા છતાં ગટરના પ્રશ્નો ઉકેલાતો નથી। દુકાનદારો, ગ્રાહકો અને રાહદારીઓ દૂષિત પાણીથી, દુર્ગંધથી પરેશાન છે। તાત્કાલિક આ ગટર પાઇપો રિપેરિંગ કરી ઉભરાતા પાણી બંધ કરવા વ્યાપારીઓની માંગ છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વિશ્વડી, અમરેલી। જે મનીષભાઈ, જિલ્લા પંચાયત રોડ ઉપર અવારનવાર આ ગટરના પાણી ઉભરાય છે, શું છે? આમ તો અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી અમરેલી શહેરના લોકો અને અમરેલીના વેપારીઓ છે હેરાન પરેશાન થઈ ગયા છે। આ ગટર વ્યવસ્થા ભાજપના રાજમાં સદંતર ફેલ ગઈ છે। આ ગટર વ્યવસ્થામાં ભાજપના નેતાઓ કરોડો રૂપિયા છે એ ખાઈ ગયા છે। હવે દર મહિને લાખો રૂપિયા ગટરનું મેન્ટેનન્સ કરવાના બિલ ઉધારાય છે, છતાં પણ આ જિલ્લા પંચાયત રોડે દર 2-3 દિવસે ગટરના ગંદા પાણી રોડ ઉપર ઊભા રોડે ચડે છે, જેથી આ સરદાર શોપિંગ સેન્ટર જે છે જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલું, ત્યાંના વેપારીઓ આનાથી ત્રાહિમામ પોકારી ગયા છે। ગટરના ગંદા પાણી બહાર નીકળવાથી, ઉભરાવાથી વેપારીઓને પોતાની દુકાનમાં બેસવું, વેપાર કરવો અઘરો થઈ ગયો છે અને ગ્રાહક છે, કસ્ટમર છે, એને પણ વેપારીઓ પાસે જવું, દુકાને જવું પણ અઘરું થઈ ગયું છે। એટલે ભાજપના રાજમાં અમરેલીના શહેરીજનો પાસેથી, વેપારીઓ પાસેથી ગટરના નામે અને સ્વચ્છતાના નામે મસ્ત મોટા છે એ વેરા ઉઘરાવવામાં આવે છે, એની સામે સુવિધા છે એ શૂન્ય આપવામાં આવે છે। આ ગટરમાં જે ઉભરાય છે, બ્લોક છે, નિષ્ફળ ગઈ છે। વહેલામાં વહેલી તકે શાસકો છે આ પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે અને અમરેલી શહેરના લોકોને, વેપારીઓને આમાંથી મુક્તિ અપાવે। જે શું નામ છે અને શું તકલીફ? મારું નામ કલ્પેશ સોજિત્રા। અમારે દર અઠવાડિયે આ પ્રશ્ન રહી છે નગરપાલિકાનો। ના જો તમે પાણી લાગત જોઈ જવો બધું, આ પાણી દુર્ગંધ એટલી મારે છે, નગરપાલિકાવાળા કોઈ ધ્યાન નથી દેતા। 3-4 દિવસ બંબાલીને આવે પણ કોઈ કામ હરખું વ્યવસ્થિત થતા નથી। આ ઢાંકણા તૂટી જાય, ઢાંકણા 10 દિવસે બદલાવા આવે છે અને આગળ એક આપણે ઢાંકણું તૂટી ગયું છે, ત્યાં કેવડો મોટો ખાડો ત્યાં ઢાંકણું ત્યાં બદલ્યું નથી હજી। તો આ પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ અને કે આ વસ્તુ જલ્દી કામ પતાવે એમ। તકલીફ છે અત્યારે? આ પાણીની જોન લાગત આમ ગ્રાહકની તકલીફ પડે છે હોતને આવવામાં। રજૂઆત કરેલી છે તમે? રજૂઆત કરી છે, બે વાર કોલ કરેલા છે, પણ કીધા રાખે વાંધો નહીં, આવશું એમ, તો આવે ત્યારે થાય। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। જામનગરની જીજી હોસ્પિટલમાં શનિવારની મોડી રાત્રે 12 વાગ્યા બાદ દોડધામ મચી છે। જામનગર શહેરમાં ધોરારનગર વિસ્તારમાંથી બાળકો, મહિલાઓ સહિત 25 દર્દી દાખલ થયા હતા। નાગરિકોને દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટી થયા હોય ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયા હતા। ઇમરજન્સી વોર્ડમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફે તાત્કાલિક ઇન્જેક્શન, પાઇન્ટ વગેરે આપી ડિહાઇડ્રેશન રોકવા પ્રશંસનીય સેવા શરૂ કરી છે। વિસ્તારમાં ઘણા સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। રિપોર્ટ ભરત ભોગાયતા, કેમેરામેન નિકુલદાન ગઢવી। ગુજરાત સરકારના પારદર્શી વહીવટી સમાન સેવા સેતુ કાર્યક્રમનું જેતપુર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આજે સેતુ કાર્યક્રમનો 5મો તબક્કો યોજાયો હતો। કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાજરી આપી વહીવટીતંત્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું। આ તકે તેમણે જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રજાલક્ષી, ગરીબલક્ષી સરકાર છે। વહીવટીતંત્ર જ્યારે જનતાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો ઉકેલે ત્યારે લોકશાહી સાચા અર્થમાં સાર્થક થાય છે। આ કેમ્પમાં આધાર કાર્ડમાં સુધારો, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું રજીસ્ટ્રેશન, રેશન કાર્ડને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ યોજનાનો લાભ લીધો। ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરના
સંચના અધિકારીઓના પણ આ પ્રસંગે મંત્રી સાથે જોડાયા. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે પ્રજાલક્ષી અને સામાન્ય માણસની સમસ્યાઓ ઉકેલતી સરકાર છે. સેવા સેતુ કાર્યક્રમ એટલે વહીવટીતંત્ર જનતાના દ્વારે આજે જેતપુરમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ જેવા સામાન્ય પ્રશ્નોનો જે રીતે સ્થળ પર નિકાલ થઈ રહ્યો છે, સામાન્ય નાગરિકો કચેરીઓમાં ધક્કા ન ખાવા પડે, તેમના કામ સરળતાથી થાય તેવા ઉમદા હેતુ સાથે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ જેતપુરવાસીઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થયો છે. અમુ સિંગલ, જેતપુર. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પ્રજાલક્ષી સરકાર છે, ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે. સામાન્ય માણસની સમસ્યાઓ એમના વચ્ચે જઈને ઉકેલવાનો પ્રયાસ એટલે સેવા સેતુ કાર્યક્રમ. આજે જેતપુરની અંદર સેવા સેતુ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને અવસર મળ્યો. મને ખુશી થઈ. કોઈ સામાન્ય નાગરિકના આધાર કાર્ડની અંદર બદલ કરવાનો હોય, આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ કઢાવવાનું હોય, કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું મકાન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય કે કોઈને રેશન કાર્ડને લગતા પ્રશ્નો હોય, આવા સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે થઈને જ્યારે વહીવટી તંત્ર જનતાની વચ્ચે જતું હોય ત્યારે સ્વાભાવિક તौर પર સામાન્ય પ્રશ્નો ઉકેલાતા હોય છે. આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવા બદલ હું જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવું છું. જેતપુર વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈને અભિનંદન પાઠવું છું કે જેમના પ્રયાસથી સામાન્ય લોકોની વચ્ચે જઈને સામાન્ય લોકોના પ્રશ્નો સેવા સેતુના માધ્યમથી ઉકેલ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા. કોડેન યુક્ત નશીલી દવાના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી માતર પોલીસની સરાહનીય કામગીરી. ગત રાત્રિ માતર પોલીસની બાતમી મળતા મોડી રાત્રે ફોજ ગોઠવીને 2 આરોપીને કોડેન યુક્ત નશીલી દવાઓના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર આરોપીઓ એક ક્રેટા ગાડીમાં નશીલી દવાના બોક્સ ભરી જતા માતર ખોડિયાર ચોકડી આવવાની બાતમી મળી. ત્યારબાદ માતર પોલીસ દ્વારા વોચ ગોઠવી 4 વ્હીલર સાથે નશીલી દવાઓના બોક્સ સાથે ધરપકડ કરી લેવામાં આવી, જેમાં 955 બોટલ 1 લાખની આજુબાજુની કિંમત થવા પામી છે. આરોપી પાસેથી મળેલ મુદ્દામાલ સાથે ટોટલ 7,63,120 થઈ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપ સાંસદ નરહરી અમીનની તાનાશાહી સામે આપનું સ્થાનિકો સાથે મળીને આંદોલન. આપ નેતા જતીન પટેલ, અમિત પંચાલ, કૌતુક શાહ, પ્રિતેશ પટેલ, સુરેશ ગજ્જરે નરહરી અમીન સામે સિગ્નેચર અભિયાન ચલાવ્યું. એસપી રિંગ રોડ પર જુડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ પર હોટલ હિલ્લોગ નજીકનો ડિવાઈડર કટ નરહરી અમીનના કહેવાથી ઓડાને પોલીસ વચ્ચે બંધ કર્યો છે તેવું આપનું કહેવું છે. ભાજપના નેતાની અને ઓડાની તાનાશાહીના કારણે લોકોએ 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે. લોકોમાં ભયંકર આક્રોશ છે. જનતા સાથે મળીને સિગ્નેચર અભિયાન ચલાવ્યું છે. અગાઉ નરહરી અમીન અને કોર્પોરેટરને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે લોકો રસ્તા પર ઉતર્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આરોગ્ય, ફિટનેસ અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે ભવ્ય મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો દોડવીરોએ ભાગ લીધો. બોડેલી શહેરને દોડમય બનાવી દીધું હતું. તારીખ 8/2/2026ના રોજ સવારે બોડેલી ખાતે યોજાયેલી મેરેથોન દોડમાં પુરુષો, મહિલાઓ તેમજ બાળકો સહિત વિવિધ ઉંમરના દોડવીરો જોડાયા. વહેલી સવારથી જ દોડવીરોમાં ભારે ઉત્સાહ, ઉમંગ જોવા મળ્યો. ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપતી આ મેરેથોનમાં શહેરભરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રિપોર્ટર તોશિફ ખત્રી. બોડેલી છોટાઉદેપુર ખાતે દોડ આત્મનિર્ભર ભારત તરફ મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે. એમાં આશરે 10,000 જેટલા ધાવકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બધા લોકોએ બહુ ઉત્સાહથી અને એનર્જેટિક વેમાં પાર્ટિસિપેટ કર્યું છે. અહીંયા એક યુનિક રૂટ રાખવામાં આવ્યું છે જે કેનાલ સાઈડ હતું. એક તરફ ફોરેસ્ટ છે અને એક તરફ કેનાલ છે. એનાથી આ જે દોડ છે આ ટ્રાઇબલને એક નવા રૂપ, ટ્રાઇબલ વિસ્તારને એક નવા રૂપ આપશે અને અમે લોકો કોશિશ કરીએ કે દર યર એક એવી રીતના પ્રોગ્રામ આયોજન કરીએ અને
અને આપણે વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના જે સ્વપ્ન છે ફિટ ઇન્ડિયાના આ સ્વપ્નને સાકાર કર્યું. શું આ લોકોને પ્રોત્સાહિત કેવી રીતે કરવામાં આ લોકો માટે ઇનામ પણ રાખવામાં આવ્યું છે અને જે 21 કિલોમીટર વાળા છે ફર્સ્ટ માટે 51,000ના છે, એવી રીતે જ 5 કિલોમીટર, 10 કિલોમીટર, એક્સ આર્મી રન 1 કિલોમીટર બધામાં મેલ અને ફિમેલમાં ઇનામ કેટેગરી રાખી છે. ગોધરામાં 7,800 કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલા આશા માલવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોધરામાં 78માં ભારતીય સેના દિવસ નિમિત્તે નારી શક્તિ અને દેશભક્તિનો સંદેશ ફેલાવવા જયપુરથી કિબુથુ સુધીની 7,800 કિલોમીટરની રાષ્ટ્રીય સાયકલિંગ યાત્રાને નીકળેલા સાયકલિસ્ટ આશા માલવીયનું આજે ગોધરા ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. 11 જાન્યુઆરીએ જયપુરથી શરૂ થયેલી આ યાત્રા દરમિયાન તેમણે અત્યાર સુધીમાં 2,250 કિલોમીટરનું અંતર કાપ્યું છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેઓનું પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આશા માલવીએ જણાવ્યું કે તેઓ દેશની એકતા અને મહિલા સશક્તિકરણના ઉમદા હેતુ સાથે આ યાત્રા પૂર્ણ કરવા प्रतिबंध है। मेरा नाम आशा मालवी है। मैं मध्य प्रदेश के राजगढ़ डिस्ट्रिक्ट से बिलोंग करती हूँ। मैं स्पोर्ट्स में एक नेशनल एथलीट हूँ, नेशनल माउंटेनियर हूँ, नेशनल साइकिलिस्ट हूँ और 2 वर्षों में मैं ऑलरेडी 60,000 किलोमीटर की यात्रा पूरी कर चुकी हूँ और ये मेरी 7वीं यात्रा है। और इस यात्रा की शुरुआत भारतीय सेना दिवस के 78वें सेना दिवस के ओकेजन में इसको जयपुर से मैंने शुरू किया था और लगभग मैं 2,250 किलोमीटर की यात्रा पूरी करके गोधरा पहुँची हूँ। और मेरी जो यात्रा का उद्देश्य है वो है नारी शक्ति, देशभक्ति, अदम्य साहस। और मैं पूरे भारतवासियों को यही संदेश देना चाहती हूँ कि कभी भी आपको लगातार मेहनत करते रहना है, कभी भी रुकना नहीं, कभी भी हार नहीं माननी है, क्योंकि इन 60,000 किलोमीटर की साइकिल यात्रा में मैंने यही सीखा है। और जो देशभक्ति का भाव है वो सभी के अंदर है, तो उसी देशभक्ति के भाव को हमें अपने देश की सेवा करनी है। थैंक यू। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુમા ખાતે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી કાર્યક્રમ યોજાયો। જાંબુખોડા તાલુકાના ડુમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લેપ્રેસી રોગ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી। કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુમાના મેડિકલ ઓફિસર ડોક્ટર આરતી, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર પારુલ રાઠવા, તાલુકા હેલ્થ સુપરવાઇઝર, લેપ્રેસી સુપરવાઇઝર, પ્રાથમિક શાળાના ડુમાના સ્ટાફ તથા આશાબહેનો ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન સ્પર્શ જનજાગૃતિ અભિયાન અંતર્ગત શાળા, કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર પ્રસાર, પત્રિકા વિતરણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી લોકોમાં રક્તપિત્ત રોગ અને સમયસર જાણકારી અને જાગૃતિ ફેલાઈ શકે। ચાલો સૌ સાથે મળી જાગૃતિ લાવી આ સંદેશ સાથે આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનને વ્યાપક બનાવીએ। અમરેલી બગસરાના મોટા મુંજિયાસર ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરની થઈ હત્યા। બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે વાડી વિસ્તારમાં પત્નીના આંગડિયાદ પુત્રના હાથે ખેત મજૂર પિતાની હત્યા કર્યાનું સામે આવ્યું છે। મૃતકના આગલા પતિના પુત્રએ પિતાની નજીવી બાબતે હત્યા કરી છે। રમણભાઈ કટારા નામના આદરણી પુત્રે હત્યા કરી છે। રમણભાઈ કટારાએ નજીવી બાબતે ઝઘડો થતાં માથામાં બોથડ પદાર્થનો ઘા મારી હત્યા કરી મોત નિપજાવ્યું છે। આરોપીએ 2 મહિલાને માર મારતા ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત મહિલાને સારવારમાં ખસેડાઈ છે। મૃતકની ડેડ બોડીને બગસરા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે। બગસરા પોલીસના પીઆઈ આઈજે ગીડા સહિતના પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। હત્યાની ઘટના અંગે પોલીસ ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરાઈ છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। વિક્રમભાઈ કાળુ અમલિયાર જે મરી ગયા છે, મારા કાકા સસરા થાય છે, એમના છોકરાએ એમનું ખૂન કર્યું છે અને બગસરા પોલીસ સ્ટેશનને જાણ થતાં તે આરોપીને પકડીને બગસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે અને જે ડેડ બોડી છે એ અત્યારે સરકારી દવાખાનામાં છે એટલી મને જાણ મળી છે। કેશોદને મળ્યું એક નવું નજરાણું, નવીનીકરણ પામેલા બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેશોદ શહેરમાં ધર્મ સંસ્કૃતિ વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થયેલ હતું। કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાનજી દાદાની વિશાળ અને આકર્ષક પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું। પાવન કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉદ્યાન, આંબાવાડી બગીચો,
કેશોદ ખાતે યોજવામાં આવેલ વિકાસની સાથે વિરાસતના સંકલ્પને સાકાર કરતા કેશોદ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવીનીકરણ પામેલા બગીચામાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તથા આધુનિક મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ મેંદરડા ખાકી મઢીના 1008માં મંડલેશ્વર સુખરામ બાપુ દ્વારા લોકાર્પણ. ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન બોરણિયા, પ્રવીણ ભાલારા, ચિરાગ બોપાણી ઉપસ્થિત રહેવામાં આવેલ હતું. હજારોની સંખ્યામાં ઉપસ્થિત કેશોદ નાગરિકો દ્વારા હનુમાન ચાલીસા પઠન કરવામાં આવેલું તેમજ નવચંડીના પાઠ કરવામાં આવેલ. નવીન ડિઝાઇન ધરાવતા બગીચામાં બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ, સિનિયર સિટીઝન માટે વોકિંગ ટ્રેક, આધુનિક લાઇટિંગ વ્યવસ્થા, આઉટડોર ઇનડોર જીમ, લસરપટ્ટી, ઝૂલા, હરિયાળી વાતાવરણ સર્જાય તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બગીચો નગરજનો માટે આરામ, મનોરંજન અને આરાધનાનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે અગાઉ મોર્નિંગ પૂરતો સીમિત રહેલો બગીચો હવે સર્વાંગી સુવિધાઓ સાથે આધુનિક સ્વરૂપે વિકસિત થયો છે અને રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજનાના અંતર્ગત 2017-18ની ગ્રાન્ટમાંથી પંડિત દીનદયાળ ઉદ્યાનમાં ₹338.50 લાખના વિકાસ કામોનું લોકાર્પણ ધારાસભ્ય દેવા માલમ તથા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના હસ્તે કરવામાં આવેલ છે. ત્યારબાદ બગીચામાં સતત લોકોની સુવિધામાં વધારા કરવામાં આવી રહ્યા છે. યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે આ ધાર્મિક સાંસ્કૃતિક મહોત્સવમાં કેશોદ શહેર તથા આસપાસના વિસ્તારોમાં ભાઈઓ બહેનો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો. રિપોર્ટર અનિરુદ્ધ સિપાબરિયા, કેશોદ. આજરોજ કેશોદ ગાર્ડન ખાતે ભગવાન શ્રી હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ તેમજ કેશોદમાં સૌ પ્રથમવાર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં જે ગાર્ડનની સુવિધામાં એક વધારો થઈ રહ્યો છે તે મ્યુઝિકલ ફાઉન્ટેનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ તકે કેશોદના સૌ સનાતની ભાઈઓ તથા બહેનો, ખાસ કરીને બહેનો અહીંયા બહોળી સંખ્યામાં જોડાણા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કેશોદની જનતાને કાંઈ અપીલ? કેશોદની જનતાને અપીલ છે કે ભાઈ આપણું ગામ આપણે જ રહેવું હોય, ગમે નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ આપણી જ હોય, એટલે કાયમી માટે કેશોદને સ્વચ્છ રાખે. ટૂંક સમયમાં જ કેશોદમાં સિટી બસ સેવા શરૂ થવાની, એમાં બેસે તો કોઈ સીટને કે કોઈને નુકસાની ન પહોંચાડે અને સૌ ધર્મ સાથે જોડાઈ રહે એવી મારી નમ્ર થોડા સમય પહેલા જય શ્રી રામ. આજરોજ જ્યારે કેશોદ શહેરની અંદર દિવ્ય ને ભવ્ય આયોજન કરવામાં આવ્યા એવા અમારા હનુમાન દાદાના જ્યારે અહીંયા કેશોદને નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ અને એમની ટીમ, એવી રીતે અમારા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, એવી રીતે અમારા જૂનાગઢ જિલ્લાના જે પ્રમુખ છે ચંદુભાઈ, આવા બધા જ્યારે રાજકીય લોકો જ્યારે ધર્મને સાથે જોડાઈ જાય અને જ્યારે ધર્મના કામ કરે ત્યારે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. મને યાદ છે કે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે મેંદરડાભાઈ ચંદુભાઈ મને પણ નિમંત્રણ હતું અને અયોધ્યામાં એવા વાતાવરણ થયું હતું કે આખું ભારત, આખું વિશ્વ રામમય બન્યું હતું. સેમ એવી જ રીતે આજે કેશોદની અંદર બધા રામમય થઈ ગયા છે. જ્યારે હનુમાન દાદાની પ્રતિમાના અનાવરણ થતું હોય અને એની અંદર અમારી જ્યારે નારી શક્તિ માતાઓ, બહેનો ને અમારા દેશના યુવાનો જ્યારે એકદમ હનુમાન ભક્ત બનીને આજે એકદમ રામમય થઈ ગયા છે ત્યારે મને કહેવાનું મન થાય છે કે અમારું કેશોદ છે ને અયોધ્યા નગરીથી ઓછી નથી. જ્યારે અમારું કેશોદની અંદર આવા સારું આયોજન થતું હોય, 5 ભગવાનની દેવી દેવતાઓની પ્રતિમાના અનાવરણ કરતા હોય એવા અમારા જે દેવાભાઈ માલમ છે, મેહુલભાઈની ટીમ છે, અમારા ચંદુભાઈની ટીમ છે, અમે ખૂબ સાધુવાદ આપીએ છીએ. અમારા કેશોદની અંદર આવા એવા કામ થયા છે કે અમને અંદરથી ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ. હનુમાન દાદાને અમે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે હનુમાન દાદા તમે અમારા કેશોદના રક્ષણ કરજો. ચડત વિમાન કિલ્લા કઈ હોય, જેવી રીતે અમારા કેશોદની અંદરથી જ્યારે અમારા એરપોર્ટની અંદરથી કોઈ પણ વ્યક્તિ ચડીને દેશની અંદર ભ્રમણ કરવા જાય ત્યારે અમારા હનુમાન દાદા રક્ષણ કરશે. એવા હનુમાન દાદાને અહીંયા પ્રતિમાના અનાવરણ થયું છે અને અમારા જે મીડિયાને માધ્યમથી જે અમારા ઘર વ્યક્તિ સુધી તક આ સમાચાર પહોંચી ગયા છે ત્યારે અમે બધાને વિનંતી કરીએ છીએ કે એક વખત અમારા કેશોદમાં આવીને આપ અમારા હનુમાન દાદાના તમે દર્શન કરજો, બધાની મનોકામના પૂર્ણ થશે. અમારા જ્યારે
ચંદુભાઈ જેવા અમને પ્રમુખ મળ્યું હોય, દેવાભાઈ જેવા માલમ અમને ધારાસભ્ય મળ્યું હોય અને અમારા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ કુંડલિયા જેવા વ્યક્તિ મળ્યું હોય, ત્યારે હું ધર્મગુરુ હોવાને નાતે હું બધાને સાધુવાદ આપું છું અને ખૂબ ખૂબ બધાના આભાર માનું છું. આ ભારત ભૂમિની અંદર કોઈ પણ વ્યક્તિ સામાન્ય નથી, બધા મહાન છે, પણ એમની મહાનતાની ખબર ક્યારે પડે? જ્યારે આપણે ધર્મ અને કર્મને સાથે જોડાઈ જઈએ ત્યારે. એટલે અમારી આ જે કેશોદની કર્મભૂમિ છે, કેશોદની જે ધર્મભૂમિ છે, એમાંથી અમે આજના દિવસના ખૂબ ખૂબ ઇતિહાસમાં નામ લખાય એવું અમે આપ સર્વેને સામે ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરીએ છીએ. અમારા કેશોદ ગામને રક્ષણ કરજો. हमारा केशोद गाम ने अंदर जे हमारा युवाओं है, हमारी माताओं बहनों और देशना भविष्य है, त्यारे बधाने भगवान शक्ति आपजो ताकि धर्म ने कर्म ने साथे जोड़ाए. हनुमान दादा एक एवा देव है, 7 चिरंजीवी देवों में एक हनुमान दादा है. तो जारे हनुमान दादा अपना नगर ने अंदर विराजमान थया है, त्यारे नक्की हमारा केशोद ने अंदर हनुमान दादा रक्षण करी रह्या छे. जय सियाराम, भारत माता की जय. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.